મિત્રો, આજ આપણે જોઈએ જીવનમાં સ્વસ્થ રહેવા માટેના કેટલાક ખાસ ઉપાયો વિશે જાણીએ જે આપણા જીવનમાં ખૂબ જરૂરી છે। આ ઉપાયમાં તમારી દરેક સમસ્યાનું સમાધાન મળી જશે। મિત્રો, આ વિડિયોને શરૂ કરતા મારું તમને નમ્ર નિવેદન છે કે જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા આ વિડિયોને તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડશો। તો શરૂ કરીએ। ઉપાય નંબર 1, જો અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ જાય તો હૂંફાળા પાણીમાં મીઠું નાખીને પીવું જોઈએ। પેટના દુખાવામાં તરત જ આરામ મળે છે। નંબર 2, વધારે તરસ લાગી હોય તો પાણી ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ, ક્યારે પણ એક સાથે ન પીવું જોઈએ। નંબર 3, અપચો થઈ જાય તો દૂધનું સેવન ન કરવું જોઈએ। ટિપ્સ નંબર 4, એલર્જીની સમસ્યા થવા લાગે તો તરત જ દહીંની અંદર કાકડી નાખીને ખાઈ લ્યો, દરેક પ્રકારની એલર્જીમાંથી રાહત મળે છે। નંબર 5, જો તમને જમણી બાજુ દુખાવો થતો હોય તો તે લીવર નબળું હોવાની નિશાની છે। નંબર 6, પાણી પીને પેશાબ કરવાથી તમારી કિડની સાફ થઈ જશે। નંબર 7, બાફેલા ચોખાના પાણીથી 7 દિવસ સુધી ચહેરો ધોઈ લ્યો, ચહેરાનો સાવલો રંગ દૂર થઈ જશે। કરચલીઓ અને ફ્રેકર્સ પણ દૂર થાય છે। ઉપાય નંબર 8, વધારે ઠંડુ પાણી પીવાથી વાળ ખરવાના શરૂ થાય છે। નંબર 9, દરરોજ બીટરૂટ ખાવાથી જૂનામાં જૂની ઉધરસથી છુટકારો મળી જાય છે। નંબર 10, વધુ પડતા મરચાંનો ઉપયોગ કરવાથી વ્યક્તિની ઉંમર ઓછી થાય છે અને જે લોકોને દવા શેરની સમસ્યા હોય તેમને મરચાંનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ। નંબર 11, દરરોજ 30 મિનિટ ચાલવાથી સેંકડો બીમારીથી છુટકારો મળે છે। નંબર 12, ખાંડ વગર લીંબુ પાણી બનાવીને પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। નંબર 13, એલોવેરામાં હળદર મિક્સ કરીને ચહેરા ઉપર લગાવી લો, ડાઘ દૂર થઈ જશે। નંબર 14, કેરી ખાધા પછી પાણી પીવું એ ઝેર ખાધા જેવું છે। કેરી ખાધા પછી પાણી ન પીવું જોઈએ। નંબર 15, ઉલટીને રોકવા માટે વરિયાળીના પાણીના કોગળા કરો, ઉલટી આવતી બંધ થઈ જશે। નંબર 16, વધારે ખાવાવાળા વ્યક્તિ જલ્દી બીમાર થઈ જાય છે। નંબર 17, 1 કપ હૂંફાળા પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી સાકર ભેળવીને ચાની જેમ સવારે પીવાથી લીવરને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે। નંબર 18, ચણાની દાળ વારંવાર ખાવાનું રાખો। નંબર 19, રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી વધતું પેટ ઓછું થવા લાગે છે। નંબર 20, જો તમારે સુંદર અને સ્માર્ટ રહેવું હોય તો તમારા આહારમાં આટ અને રોટલીનું પ્રમાણ ઓછું કરો અને ફળોની માત્રા વધારી દો। નંબર 21, ઓછું પાણી પીવાથી હોઠ સુકાઈ જાય છે। નંબર 22, એક દિવસમાં 4 થી 5 કાજુનું સેવન કરવું જોઈએ। જો તમે આનાથી વધુ કાજુનું સેવન કરો છો તો તે ફાયદાના બદલે નુકસાન કરી શકે છે। નંબર 23, જે મહિલાની સ્કિન ખુશ અને રૂખી હોય તેમને નાશપતી ખાવી જોઈએ। નંબર 24, શેરડીના રસમાં આદુ મિક્સ કરીને પી લ્યો, ગરમીનો અહેસાસ નહીં થાય। નંબર 25, લીંબુના ઉપયોગથી યાદશક્તિ તેજ થાય છે અને લીવરની કમજોરીમાં રાહત મળે છે। નંબર 26, ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી તમે જલ્દી ઊંચા થઈ જશો। ટિપ્સ નંબર 27, જે રોજ સવારના સમયે 1 ટમેટું ખાય છે તેમના વાળ ક્યારે સફેદ થતા નથી। નંબર 28, અરીસાને ચમકાવો છે તો બટેટાની છાલથી સાફ કરો, અરીસો ચમકવા લાગશે। નંબર 29,
પેટમાં બળતરાની સમસ્યા હોય તો એક ગ્લાસ દૂધમાં ખજૂર નાખીને પીવો, પેટની બળતરા તરત જ દૂર થઈ જશે. નંબર 29. બિરયાની કે પુલાવ બનાવવા માટે જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 30. તડકામાં નીકળવાથી ચહેરાનો રંગ સાવલો થઈ જાય છે તો દ્રાક્ષનો થોડો ક્રશ ચહેરા ઉપર લગાવી લો અને જ્યારે સુકાઈ જાય ત્યારે ચહેરાને ધોઈ લો. ચહેરો સાફ થઈ જશે. ઉપાય નંબર 31. માથામાં ખંજવાળ આવે છે તો સમજી લો કે તમારું મગજ તેજ થઈ રહ્યું છે. નંબર 32. જેમની પાચન શક્તિ સારી ન હોય તેમને રોજ શેરડીનો રસ પીવો જોઈએ. નંબર 33. દૂધમાં જીરું નાખીને ખાવાથી ઘા જલ્દી રૂજાય છે. નંબર 34. બપોરના ભોજન પછી થોડા સમય માટે આરામ કરવો અને રાત્રિના ભોજન પછી ચાલવું સેહત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 35 નંબરની ટિપ્સ. રાતના સમયે દહીંનું સેવન કરવાથી અપચો થાય છે. નંબર 36. સવારે ખાલી પેટ કેરીનો શેક પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. નંબર 37. હૃદયના ધબકારા વધી જાય છે તો સવારે ખાલી પેટ મધ અને ડુંગળી મિક્સ કરીને ખાવું જોઈએ. નંબર 38. બદામનું તેલ થોડુંક ચહેરા ઉપર લગાવવાથી સૂર્યના કિરણોના નુકસાનથી બચી શકાય છે. નંબર 39. અરબી લોકો નાકમાં તેલ કેમ લગાવે છે? કારણ કે નાકમાં તેલ લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે અને વૃદ્ધત્વ જલ્દી નથી આવતું. નંબર 40. રોજ પગના તળિયે અને હાથની હથેળી ઉપર તેલની માલિશ કરીને સૂવો. તમે ઘણી બીમારીઓથી સુરક્ષિત રહેશો. નંબર 41. ઇસબગુલની છાલ પાણીમાં નાખીને પીવાથી હૃદયને તાકાત મળે છે. ઉપાય નંબર 42. એલોવેરામાં હળદર નાખીને ચહેરા ઉપર લગાવવાથી ડાઘ ધબ્બા ગાયબ થઈ જાય છે. નંબર 43. દાંત પડતા હોય કે હલે છે તો લીમડાનું દાંતણ કરો, તેનાથી દાંત મજબૂત થાય છે. નંબર 44. નાળિયેરનો ઉપયોગ કરવાથી વ્યક્તિની અંદરની કમજોરી અને સૃષ્ટિ દૂર થાય છે. નંબર 45. જીભ સફેદ થઈ જાય તો મોઢામાં ખોલ્યો નીકળે છે. નંબર 46. જે કાકડી રોજ ખાય છે તે વ્યક્તિને શ્વાસ સંબંધિત બીમારી થતી નથી. નંબર 47. જો પેશાબનું કોઈ ઇન્ફેક્શન થઈ જાય તો દરરોજ ફળોનું જ્યુસ બનાવીને પીવું જોઈએ. નંબર 48. લાલ મરચાંનો વધુ પડતો ઉપયોગ આંખો અને મગજને નુકસાન પહોંચાડે છે. પાણીમાં લીલી ઇલાયચી ઉકાળીને પીવાથી તાવ ઉતરવા લાગે છે. નંબર 49. કાચું લસણ ખાવાથી હૃદય મજબૂત રહેશે. નંબર 50. માખણને ઠંડુ કરીને 1 ચમચી ખાઈ લેવાથી શરીરને ગરમી નહીં લાગે. નંબર 51. લીંબુનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. નંબર 52. છાયામાં ચૂકવીને 1 ચમચી કારેલાનું ચૂરણ રોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. નંબર 53. દિવસમાં થોડીવાર માટે ખુલ્લા પગે ચાલવું જોઈએ. જો તમે લીલા ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલશો તો વધુ સારું રહેશે. નંબર 54. માથા ઉપર મીઠાવાળું પાણી રેડી દો, માથાના ટોલા દૂર થઈ જશે. નંબર 55. ઘણા લોકો નથી જાણતા કે મચ્છરોને કિડની હોય છે. જ્યારે તે આપણું લોહી ચૂસે છે ત્યારે સાથે પેશાબ પણ કરે છે. નંબર 56. આદુ સૂંઘવાથી અસ્થમા દૂર થાય છે. નંબર 57. ખજૂરને રોજ નાસ્તામાં ખાઈ લ્યો, તેનાથી આંતરિક નબળાઈ દૂર થાય છે. નંબર 58. પાણીમાં મીઠું નાખીને ઘરના ફર્સ્ટને ધોવાથી જંતુઓ અને માખીઓથી છુટકારો મળશે. નંબર 59.
પુદીનાના પાનને લઈને સ્કિન ઉપર લગાવો, સ્કિન નરમ અને મુલાયમ થઈ જશે. ટિપ્સ નંબર 60. પાણીમાં ગુલાબના અર્ક ભેળવીને પીવાથી ચહેરો હંમેશા યુવાન રહેશે. ઉપાય નંબર 61. સવારે લીલા ઘાસ પર બેસીને ઊંડા શ્વાસ લેવાથી હૃદયની બીમારી દૂર થાય છે. નંબર 62. વધારે ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના તળિયામાં તાકાત આવે છે. નંબર 63. ડાયાબિટીસના દર્દીઓએ કારેલાનો ઉપયોગ વધુને વધુ કરવો જોઈએ. સુગરના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક હોય છે. ઉપાય 64 નંબર. ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પાચન બગડે છે. નંબર 65. કાંટ લાગેલા લોખંડ ઉપર કોકા કોલાની બોટલ રેડી દઈએ તો કાંટ ઉતરી જાય છે. નંબર 66. તમારા હૃદયને મજબૂત કરવું છે તો દરરોજ સફરજન ખાવું જોઈએ. નંબર 67. જો શાહીનો ડાઘ લાગી જાય તો ડાકવાળી જગ્યા ઉપર મીઠું લગાવીને રગડો. ડાઘ દૂર થઈ જશે. નંબર 68. જો જમતી વખતે જીભ દાંત નીચે આવી જાય છે તો તરત જ કોઈ મીઠી વસ્તુ ચાખી લેવાથી આરામ મળે છે. મિત્રો, આ હતા કેટલાક એવા ઉપાયો જે તમને જીવનમાં જરૂર કામ લાગશે. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરીને અને કોમેન્ટ બોક્સમાં ઉપાયો તમને કેવા લાગ્યા તે અવશ્ય જણાવજો. આ વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.